હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના એક અમારા નવા બ્લોગમાં. તો જો કામ કરીને ફ્રી થઈ ગયા, નાહી ધોઈને તૈયાર થઈ ગઈ અને હું આવી હતી કપડાં સૂકવવા. તો મેં કીધું લાવ બ્લોગ ચાલુ કરતો. અને જો મહેમાન આવવાના છે, હમણાં આવે એટલે હું બતાવું કોણ મહેમાન આવ્યા ને પછી રસોઈ કરી. હજી તો 10 સવા 10 જ થયા છે એટલે મેં કીધું પછી રસોઈ કરી પહેલાં નાહી ધોઈને તૈયાર થઈ જાય. તો ચાલો મહેમાન આવે પછી બતાવું. તો જો મહેમાન આવી ગયા અને મહેમાન આવીને પૂરી તરાવે છે. કેમ છે ભાભી? જો કાલે કહેતા હતા ને સુરતથી મહેમાન અમારા જેઠાણી છે. તમે આને પહેલાં બ્લોગમાં જોયા હતા, મમ્મીએ લીધા હતા કાં સુરત આવ્યા ત્યારે. અને આ જો એ નકશું તને મજા આવે હે? હે જોવો વીતી આવી. હજી ધરું બહાર ગઈ છે, એને મજા આવી ગઈ છે યામીની ગાડી હલાવવાની. જો તારે રોકાવું હે? રોકાઈશ ને? ઘરે નથી જવું ને? એમ ક્યાંય ગમતું જ નથી ના, અહીંયા આ પાડે છે રોકાવાની. જો જમવાનું બની ગયું, પૂરી બટેકાનું શાક અને પાપડનો યામી બેને ભૂકો કરી નાખ્યો અને શ્રીખંડ જો કેરી બધા જમવા બેસી ગયા. જો કા બંધ કા થઈ ગઈ? ચશ્મા પહેરી નખરાજન કરી. યામી ક્યાં ગઈ? શું ખાતું તે? મેગી ગાંડી શ્રીખંડ ખાધો. એના કામ જો ગાડીમાંથી વ્હીલ કાઢ નાખ્યા. કાંઈ નહીં. હે હા લાવો. જવાનું તો હતું દવા લેવા માટે, કારણ કે એડી બહુ દુખે એટલે જ આજે વહેલા આવ્યો. દવા લેતા આવી ફટાફટ. યામીની દવા લેવાની હતી. યામી તને શું થયું હે? અહીંયા આવતો, અહીં નજીક આવતો. તાવ બતાવતો. તો દવાખાનેથી તો આવી ગયા હતા, તો પછી ઉપર આરામ કરવા વયો ગયો હતો. પગ બહુ દુખે એટલા માટે. અહીંયા પાછળ જીગુ પછી રસોઈ માંડી કરવા જો. શું બનાવ્યું છે આજે? કઢી, પછી ખીચડી, તુવેર દાળની વઘારેલી ખીચડી ને કઢી. બપોર પૂરી ને એવું ખાધું હતું ને એટલે સાદું બનાવી. પપ્પા કઢી નો ખાય, વઘારેલી ખીચડી નો ખાય એટલે પપ્પા માટે દૂધ ભાખરી. હા. અને આ શું છે? એ શું હોય છે? તમે ગેસ કરો. કાચરી છે. શેની છે? ટમેટાની. પતિકા જોઈને લાગે. આમાં અંદર બિયા દેખાય છે એટલે તમે હે ટમેટાની કાચરી. હા. કે દૂધની મીરા દીદી લઈ આવ્યા હતા. તરવાન વારો નતો. તરવાન વારો જ નતો. મને પાછા ટમેટા નો ભાવે એટલે આજ બધી યાદ આવી ગઈ તો મેં કીધું લાવ ટેસ્ટ કરી. જોઈ લે જેની કાચરી તરી નાખી હો તે મોકલાવી હતી. ઈ હતા એકવાર તૈરીને ત્યારે ખુદ હતા. એને ખાધી હતી. અરે હમણાં હે ને હરિયાનો વિડિયો કોલ આવ્યો. મારી યાર વાત કરી જેની કે હાલ હવે તો ફોન મૂકવું કે ચાર્જિંગ નથી. તે હરિયો જીણીને દાંત ફીડીને પાટા મારે. જીણીને પાટા મારે. પપ્પાને કઈ થાય કે પપ્પા કિશન. એમ કે પપ્પા પિયા, નાના મિયા, મામા મિયા. પપ્પા પિયા, નાના મિયા, મામા કોઈ શીખવાડ્યું નથી. અને ડોરા કાઢતો તો ને તો એવા દાંત કાઢે પોતે આમ ભીહ દઈને નેણ ઊંચા કરે. હા બા તે નાથમાં ટમેટો હતું ને તો વાડીએ ઘડીએ કાને રાખજે. હલો જીગુ જીગુ. મામા આમી, હાલો મામા આમી,
હાલો એમ કરે બપોર વિડિયો કોલ આવ્યો ને તે એવું કરે તો હાલો હવે જીતુને રસોઈ કરી લેવાની ના ડાયરેક્ટ ખાવા ટાઈમે મળી હે તો હું ખાસ બટેટું ખાસ એમાં નો નખાય એમાં ખંધારી ભરી હોય હા જો મેનુ તો તમને ખબર જ છે બની જ ગયું હે બધા બેસી ગયા છે જમવા બતાવી હાલો હવે જમી લે તો ચાલો આજના બ્લોગનો એને અહીંયા જ કરી નાખીએ અને રૂમમાં અંધારું હોય છે કારણ કે અહીંયાની બેન જ વહેલા હોઈ ગયા હું બ્લોગ એન્ડ કરતાં ભૂલી ગઈ હતી એટલે ફ્લેશ લાઇટ ઉપરથી બ્લોગ એન્ડ કરું છું તો આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો મળીએ કાલના નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય બાય